હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આપણે ફોર્મ ભરીને ઘણા સમયથી રાહ દેખી રહ્યા હતા તે જાહેરાત ક્રમાંક એટલે કે 212 જેની પ્રથમ તબક્કાની પરીક્ષા છે એનું ટાઈમ ટેબલ રજૂ કરી દેવામાં આવ્યું છે, મૂકી દેવામાં આવ્યું છે। જે એક્ઝામ લેવાને છે આ તો આપણે બધાને ખબર છે। ઓકે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે, બરાબર, રિસ્પોન્સ ટેસ્ટ છે। હવે આ પરીક્ષાનો સમય ક્યારથી છે તો પરીક્ષાનો સમય છે 1 એપ્રિલથી માંડીને 8મી મે સુધી પરીક્ષા તમે આપી શકશો। કોલ લેટર પણ મિત્રો આવી જવાના છે। કોલ લેટર કયા દિવસથી ચાલુ થાય છે તેની વાત કરી દઉં। 21/3થી એટલે કે 21 માર્ચથી ચાલુ થઈ જશે, બરાબર, અને પરીક્ષાના 1 કલાક પહેલાં પછી ક્લોઝ કરી દેવામાં આવશે એ કોલ લેટરને, બરાબર, ત્યાર સુધી એટલે કે જે વિદ્યાર્થીને જે દિવસે પરીક્ષા હશે તે દિવસ સુધી, 8 તારીખ સુધી કે એમ કોઈ રાહ નહીં દેખી રહેતા, તાકી ના રહેતા, જેનું જે દિવસે પેપર હશે તે દિવસના 1 કલાક પહેલાં। હવે પરીક્ષાનો કાર્યક્રમ છે અહીંયા વાત કરી દેવામાં આવે કેટલીક શિફ્ટ છે, એટલે કે કુલ 71 શિફ્ટ અહીંયા જાહેર કરવામાં આવેલી છે, બરાબર, અને એ શિફ્ટને અલગ અલગ રીતે ડિવાઈડ કરવામાં આવેલી છે। પહેલી, બીજી, ત્રીજી, ચોથી એમ તારીખ અમુક વચ્ચે રજા પણ આવે, એના કારણે વહીવટી કારણોસર અંદર ગેપ પણ છે। પણ દેખવા જઈએ તો 1 તારીખથી માંડીને ખાસું બધું લાંબુ ટાઈમ ટેબલ આવી જાય છે અહીંયા 1 મહિના ઉપરનું, એટલે કે અહીંયા 8મી મે સુધી જતું રહે છે, બરાબર। એનો સમય અહીંયા દર્શાવી દેવામાં આવ્યો છે કે મિત્રો જે શિફ્ટ છે એ શિફ્ટ અહીંયા કયા સમયમાં લેવાશે તો 9 વાગ્યાથી માંડીને 10 વાગ્યા સુધી લેવાશે। પછી બીજી શિફ્ટ ચાલુ થશે 11:30થી માંડીને 12:30 સુધીની, પછી ત્રીજી ચાલુ થશે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી, પછી 4:30થી માંડીને 5:30 સુધી ચાલશે, એટલે કે 4 શિફ્ટ દિવસમાં એક સેન્ટર પર લેવાશે। હવે વાત આવી ગઈ સેન્ટરની, તો સેન્ટરની વાત કરી દઉં તો આપણા ગુજરાતના એવરેજ 11 જિલ્લાની અંદર 35 સેન્ટરો રાખવામાં આવેલા છે। કેટલા? 35 સેન્ટરો રાખવામાં આવેલા છે, અને દરેક ઉમેદવારોનું આમ દેખવા જઈએ શું કહેવાય જે એક્ઝામનું ઉપસ્થિતિને દેખવા જઈએ તો 30,000 વિદ્યાર્થીઓ એક દિવસમાં એક્ઝામ દઈ શકે એટલી કેપેસિટીનું સંચાલન, એટલે કે એટલું વહીવટી સંચાલન કરવામાં આવ્યું છે, એટલી સગવડ પૂરી પાડવામાં આવી છે। વિદ્યાર્થીઓ ખરેખર કેટલી એક્ઝામ આપે છે એ તો આવનાર સમય જ બતાવશે। ઓકે મિત્રો, આપણે હવે તમે આને વિદ્યાર્થીઓને 30,000 લેખે ગુણ્યા 71 આપણે જે શિફ્ટો છે એને માર દો, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જશે તમને, અને કેટલી કોમ્પિટિશન છે એ પણ મળી જશે। બીજું પણ અહીંયા બતાવી દીધું છે કે તે પરીક્ષાની સાથે સાથે તમારા પોતાનું આઈડી કાર્ડ, એટલે કે કેવું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એવું વેલિડ આઈડી કાર્ડ લેતા આવવાનું રહેશે ગવર્મેન્ટ, અને 15 મિનિટ પહેલાં એને સમય ક્લોઝ થઈ જશે, એટલે કે અંદર જવાનો, પછી તમને કોઈ અંદર બેસવા દેવામાં નહીં આવે। 15 મિનિટ આપણે નથી લેતા, પણ મિનિમમ 30 મિનિટ પહેલાં તો તમે પહોંચી જ જવા જોઈએ। છેલ્લામાં છેલ્લા આ પરીક્ષાની સંવેદનશીલતાને કારણે કોઈપણ સ્થળ કે કશું બદલી શકાશે નથી। જેને જ્યાં પરીક્ષા દેવાનો વારો આવે ત્યાં દેવા જવું પડશે, પણ મને લાગે છે ત્યાં સુધી બહુ તો 150 કિલોમીટરનું તમારો પ્રવાસ થઈ શકે, એથી વધારે તો ના જ થાય એવું માનું છું, એટલી તો વ્યવસ્થા કરવામાં આવી છે। ઓકે મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી મને રજા આપો। જય હિન્દ।